સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્ય પર લાગ્યા વિદ્યાર્થીઓને ખાનગી દુકાન પરથી ગણવેશ ખરીદવાનું દબાણ કરવાના આરોપ। આચાર્યના વાયરલ થયેલા ઓડિયો બાદ આવેદનપત્ર આપવા પહોંચેલા એનએસયુઆઈના કાર્યકરો પર શાળાના આચાર્યએ લગાવ્યા હુમલાના આરોપ। રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ સ્કૂલ વાનોમાં હાથ ધરવામાં આવેલા ફાયર સેફ્ટીના ચેકિંગથી સ્કૂલ વાનોના સંચાલકો પરેશાન। પોતાની રોજીરોટીને બચાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વાહનમાં ફાયર સેફ્ટી લગાવવા માટે સમય આપવાની કરી માંગ। પાવાગઢમાં ભગવાનની ખંડિત કરવામાં આવેલી મૂર્તિઓથી જૈન સમાજ લાલગુમ। પાલનપુરમાં આવેદનપત્ર પાઠવી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ। અને ચોમાસામાં પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા પાસે ભરાતા પાણીનો 1.5 કરોડનો ખર્ચે નિકાલ કરવાની કામગીરી શરૂ। આગામી 25 દિવસમાં કામગીરી પૂર્ણ થતા વાહન ચાલકોને મળશે રાહત। હવે જોઈએ સમાચાર વિગતવાર। શાળા શરૂ થતા જ વિવાદો પણ શરૂ થઈ જતા હોય છે અને મોટાભાગે આ વિવાદો પુસ્તકો અને ગણવેશને લઈ ઊભા થતા હોય છે। ડીસામાં પણ તાજેતરમાં પશુ બજાર નજીક આવેલી એક ગણવેશનું વેચાણ કરતી પેઢી પર સરકારી શાળાના સ્ટીકર લગાવેલા ગણવેશ મળી આવ્યા હતા, જેના પરથી ખ્યાલ આવે છે કે ગણવેશ અને પુસ્તકોનું વેચાણ કરતી દુકાનોનું ખાનગી અને સરકારી શાળા સાથે કેવું કનેક્શન છે। તેવામાં ડીસા સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલના વાયરલ થયેલા રેકોર્ડિંગથી સમગ્ર ડીસામાં ભારે ચકચાર મચી ગઈ છે। આ ઉપરાંત સરદાર પટેલ હાઈસ્કૂલની બહાર લગાવવામાં આવેલા બોર્ડે પણ વિવાદ સર્જ્યો છે। પરંતુ સૌ પહેલા ધ્યાનથી સાંભળો સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલના વાયરલ થયેલા રેકોર્ડિંગને। આ રેકોર્ડિંગ વાયરલ થયેલું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રેકોર્ડિંગ સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલનું છે। અમારા દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી। हेलो साहेब, कौन? અમે હે ને તમારે પેલે જે ઓર્ડર આપ્યો છે કપડા વાળાને, क्या कपड़ा वाला नो? મહેન્દ્ર વાળા। महेंद्र, તમે ક્યાં ફોન કર્યો? સરદાર પટેલ આચાર્ય સાહેબ બોલો। હા હવે તો અમે હે ને અહીંયા કપડા લેવા ગયા તો 1500 રૂપિયા કીધા હતા। હા ભાઈ, જે કીધા હોય જે એને બધા નક્કી કરેલું છે ભાઈ, કોઈ એક જણે નક્કી નહીં કર્યું હો, જે હોય આપવા પડે। અમારે શું કરવાનું હવે? લેવાના બીજોથી? બીજે નહીં મળતા સાહેબ? ના, બીજે નહીં મળે। આ ઓડિયો ક્લિપના જણાવ્યા અનુસાર ડીસા ખાતે મહેન્દ્ર નામની પેઢી પર યુનિફોર્મ લેવા ગયેલી વિદ્યાર્થિનીને યુનિફોર્મના 1500 રૂપિયાની રકમ કહેવામાં આવતા આ વિદ્યાર્થિનીએ શાળાના આચાર્યને ફોન કરે છે, ત્યારે આચાર્ય જણાવે છે કે બધાએ સાથે મળીને આ ભાવ નક્કી કર્યો છે, એટલે યુનિફોર્મ ત્યાંથી જ લેવો પડશે। અને હવે આને દબાણ ના કહેવાય તો શું કહેવાય? શિક્ષણના નામે ચાલી રહેલા આ કારોબારને શું સમજવું? શાળામાં અલગ બોર્ડ અને શાળાની બહાર મહેન્દ્ર નામની દુકાનમાંથી ગણવેશ ખરીદવાનું બોર્ડ, શું આ બોર્ડ શાળાના સંચાલકની સંમતિ વગર લાગ્યું હશે? આટલું બધું થવા છતાં આ શાળાના આચાર્યનો અમે સંપર્ક કર્યો ત્યારે આચાર્યએ પણ બેશરમીની તમામ હદો વટાવી નાખી હતી। સાહેબ, શું રજૂઆત હતી આજે એનએસયુઆઈ વાળાને? કઈ રીતના હુમલો કર્યો તમે? આજે એનએસયુઆઈ વાળા ડ્રેસ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા
અને રજૂઆત કરે, ઉગ્ર રજૂઆત કરી. મેં કીધું અમે બોર્ડ મૂકેલું જ છે, અમે કોઈ ફરજિયાત ડ્રેસની કોઈ દુકાન નક્કી કરેલી નથી અને કોઈને વિદ્યાર્થીની ફરજિયાત છે જ નહીં અને ગમે ત્યાંથી લઈ જઈ શકે છે અને ડ્રેસની છૂટ પણ આપેલી છે. અને અચાનક આવી અને હુમલો કર્યો અને હુમલો કરીને મારવાનો પ્રયત્ન કર્યો. ફરિયાદ આપી? ફરિયાદ નથી આપી. કેમ? એટલે પોલીસને જાણ કરી પોલીસની જાણ કરી એટલે પોલીસ આવી ગઈ અને પોલીસ એમને લઈ ગઈ. સાહેબ, આપણી સ્કૂલની અંદર બોર્ડ માર્યું છે ગમે ત્યાંથી લઈ શકો, હા. પણ સ્કૂલની બહાર બોર્ડ એવું મારેલું છે કે સરદાર પટેલનો ડ્રેસ એક જ જગ્યાએથી મળશે. ના, એવું નહીં નથી. અત્યારે જ પણ બોર્ડ છે. અત્યારે હાલ બોર્ડ હાલ જ લાગેલું બોર્ડ છે, અમે જોઈને આવ્યા, બાર બોર્ડ હા, લાગેલું પણ છે. છે ને, મેં બોર્ડ પહેલા દિવસે તે તારીખ મારેલી છે કારણ કે શું બોર્ડ અમે લગાવીએ છીએ. સાહેબ, ડબલ નીતિ કેમ? હા, ડબલ નીતિ કેમ તમારી? કેવા ડબલ નીતિ? બહાર બોર્ડ મારેલું છે કે એક જ બાર જગ્યાએ બોર્ડ નહીં મળશે? મારી છે, છે અમારી જોડે વિડીયો છે. એ દુકાનવાળા ભાઈ મારી છે, બાકી અમે નહીં. પણ દુકાનવાળો તમારી સ્કૂલનું નામ કઈ રીતના લખી શકે તમારી પરમિશન વગર? ના, એવું કોઈ હોય નહીં સર. હા, એનો મતલબ કે તમે સ્કૂલવાળા અમારે આ બાજુ કોઈ- યુનિફોર્મવાળાના સાથે સંકળાયેલા છો? તમારું રેકોર્ડિંગ પણ છે? કેટલું કમિશન બાંધેલું હોય દુકાનદાર? કોઈ કમિશન બમિશન અમારું હોય નહીં સર. તો પછી કેમ એક જ દુકાનનું નામ? ના ના, દુકાનદાર કમિશન બમિશન કોઈ અમારું હોય નહીં. કમિશન જેવું છે જ નહીં. તો પછી એક જ દુકાન કેમ? ના, દુકાન તો બધી ઘણી દુકાનો મળે છે હાલ તો. ડ્રેસ તો ઘણી દુકાને મળે બોર્ડ છે. બોર્ડ એક જ દુકાનનું મારેલું હોય? કેમ અને મારે? મેં બોર્ડ માર્યું જ નહીં કોઈ. છે, બાર સ્કૂલની બોર્ડ અંદર છે, કોઈ બોર્ડ નહીં ના- સર. નામ મારે સાથેનું સ્કૂલની બોર્ડ છે. અંદર કોઈ બોર્ડ જ નથી. બાર બોર્ડ છે કે બાર આ તો ગમે તે જગ્યાએ મારી શકે સાહેબ. તમારી કેટલા compound વિદ્યાર્થીઓ છે? જગ્યાએ અમારા કમ્પાઉન્ડમાં કોઈ બોર્ડ જ નથી. સાહેબ, આપણા વિદ્યાર્થીઓ કેટલા? અમારા વિદ્યાર્થીઓ 1200 છે પ્રાઇમરી. સરદાર પટેલ હાઈસ્કૂલ દ્વારા જ બાળકોને ચોક્કસ નામની ખાનગી પેઢીમાંથી ગણવેશ ખરીદવાનું દબાણ કરવામાં આવતું હોવાનું રેકોર્ડિંગ વાયરલ થયા બાદ NSUIના કાર્યકરો પણ શાળામાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ઉલટા ચોર કોટવાલ કો દાટે તેમ આચાર્ય પોતાની ભૂલનો દોષનો ટોપલો NSUIના કાર્યકરો પર ઢોળ્યો અને રજૂઆત કરવા આવેલા કાર્યકરોએ તેમની પર હુમલો કર્યો હોવાના આરોપ લગાવી નાખ્યા. ત્યારે સરદાર પટેલ હાઈસ્કૂલમાં રજૂઆત કરવા આવેલા NSUIના કાર્યકરો શું જણાવી રહ્યા છે તે સાંભળો. ઓકે. સરદાર પટેલ પ્રાથમિક માધ્યમિક શાળા દ્વારા જે પ્રમાણે એક જ વેપારીને યુનિફોર્મનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેનાથી સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે તે વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનો એક કારમો છે. તેના વિરોધમાં NSUI દ્વારા અઠવાડિયા પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ પ્રકારની લૂંટ બંધ કરવામાં આવે અને દરેક વેપારીઓ પાસે કપડું હોય તો ઇક્વલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે, જેનાથી દરેક વેપારીઓને વચ્ચે કોમ્પિટિશન હોય તો વિદ્યાર્થીઓને સસ્તા ભાવે કપડું મળી રહે અને યુનિફોર્મ મળી રહે. પરંતુ તેના માટે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને આચાર્ય સાહેબનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું પ્રાથમિક શાળાના કે યુનિફોર્મનું કપડું ત્યાંથી જ મળશે અને તમારે ત્યાંથી જ લેવું પડશે. તેના વિરુદ્ધમાં આજરોજ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે આ પ્રમાણેની લૂંટ બંધ કરવામાં આવે, જેના માટે કરીને પોલીસ દ્વારા આજરોજ NSUIના સાથી કાર્યકર્તાઓને અમને ડિટેન કરવામાં આવે છે અને આ બાબતે અમારી લડત ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાઈ દઈશું. શાળાનું કામ બાળકોને શિક્ષણ આપવાનું કામ છે અને જો શાળાઓ જ વ્યાપારીકરણ કરવા માંડે તો વિદ્યાનું આ દામ બદનામ થઈ જાય છે. ત્યારે ડીસામાં વર્ષોથી ખ્યાતિ ધરાવતી આ શાળાના ટ્રસ્ટીઓએ પણ આ બાબતે તપાસ કરવી જરૂરી છે અને જો આ ઘટના સત્ય હોય તો સંસ્થાનું નામ ખરાબ કરતા તત્વો અને શિક્ષણનો કારોબાર ચલાવી રહેલા કર્મચારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. સમગ્ર ભારતમાં આ વર્ષે લેવાયેલી નીટની પરીક્ષાને લઈ મોટો વિવાદ છેડાયો છે અને દિવસે ને દિવસે આ વિવાદ પણ જોર પકડી રહ્યો છે. બાળકોના ભવિષ્યને લગતા આ મુદ્દાને લઈ સરકાર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પેપર લીક થવાની ઘટનાઓ બનતી હતી, ત્યારે હવે નીટ જેવી પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિ આચરાઈ હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ ઉઠેલો આ વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યારે આજે ડીસા ખાતે પણ નીટની પરીક્ષાના પરિણામમાં આચરવામાં આવેલી ગેરરીતિના વિરોધમાં સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરી છે. લાખો બાળકો તનતોડ મહેનત કરીને નીટની પરીક્ષા આપતા હોય છે અને જો તેવામાં આવી પરીક્ષામાં ગેરરીતિ આચરાય તો વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે. સાથે સાથે આમ આદમી પાર્ટીએ એવી ચીમકી પણ આપી છે કે સરકાર દ્વારા જ્યાં સુધી આ પરીક્ષા નવેસરથી નહીં લેવાય ત્યાં સુધી સમગ્ર દેશભરમાં આ વિરોધ ચાલુ રાખવામાં આવશે. ડીસા શહેરનો રિસાલા બજાર વિસ્તાર શહેરનો હાર્દ સમાન વિસ્તાર માનવામાં આવે છે
અને આ વિસ્તારમાં શહેરની મોટાભાગની પેઢીઓ આવેલી હોવાથી અહીં મોટી સંખ્યામાં શ્રમજીવી લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરતા હોય છે. આવી અસહ્ય ગરમીમાં આ મજૂર વર્ગના લોકોને ઠંડક મળી રહે તે માટે આજે સ્થાનિક વેપારીઓ દ્વારા ઠંડી છાશ અને વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે પડી રહેલી અસહ્ય ભેજવાળી ગરમીમાં આ શ્રમજીવી મજૂરીના શરીરનું તાપમાન જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ છાશ અને શરબતના કેમ્પનો મોટી સંખ્યામાં સ્થાનિક મજૂરોએ લાભ લીધો હતો. વિશાલા બજારમાં મજૂરી કરતા મજૂરોએ અહીં છાશ અને શરબતનો લાભ લઈને ઠંડક મહેસૂસ કરી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ સ્કૂલ વાનોમાં હાથ ધરવામાં આવેલા ફાયર સેફ્ટીના ચેકિંગથી સ્કૂલ વાનોના સંચાલકો પરેશાન. પોતાની રોજીરોટીને બચાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વાહનમાં ફાયર સેફ્ટી લગાવવા માટે સમય આપવાની કરી માંગ. પાવાગઢમાં ભગવાનની ખંડિત કરવામાં આવેલી મૂર્તિઓથી જૈન સમાજ લાલગુમ. પાલનપુરમાં આવેદનપત્ર પાઠવી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ. અને ચોમાસામાં પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા પાસે ભરાતા પાણીનો 1.5 કરોડનો ખર્ચે નિકાલ કરવાની કામગીરી શરૂ. આગામી 25 દિવસમાં કામગીરી પૂર્ણ થતા વાહન ચાલકોને મળશે રાહત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલ વાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર ફાયર સેફ્ટીના મુદ્દાને લઈ ગંભીર બની છે અને બીજી કોઈ બાબત હોય કે ના હોય, પરંતુ સ્કૂલ વાન પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અત્યારે શાળાની શરૂઆત થતાં જ સ્કૂલ વાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અત્યારે સ્કૂલ વાનને થોભાવીને સીએનજી કિટ હોય તો ફાયર સેફ્ટીની ચકાસણી, આરટી રજિસ્ટ્રેશન, વાહન ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ, પીયુસી અને લાયસન્સ જેવા કાગળોની ખૂબ જ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે સ્કૂલ વાનોમાં ટેક્સી પરમિટના બદલે ખાનગી પરમિટ લીધેલું હોય તેવી સ્કૂલ વાન સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાથી સ્કૂલ વાનોના સંચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. જેને પગલે આજે સ્કૂલ વાનોના સંચાલકો શાળા ખુલ્યા બાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરીને સરળ બનાવવા, તેમની રોજીરોટી બચાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમે બધા સરકારશ્રીને એટલું નિવેદન કરીએ કે તમે લોકો ટેક્સી પાર્કિંગનું અમને કહ્યું, પણ અમારા પાસે હમણાં ટેક્સી પાર્કિંગ કરવાની કોઈ સગવડ નથી, તો કહેતા તમે અમને એની મુદ્દત આપો. અને બીજું કે આટલા 2 મહિનાથી સ્કૂલ વાહનો બધી બંધ હતી અને હવે અમારો ધંધો રોજગાર સ્કૂલ વાહન ઉપર નભે છે. અમારા બહેરા છોકરાનું ગુજરાન અમે સ્કૂલ વાહન ઉપર ચલાવીએ છીએ. અને તમે કહેતા હોય તો અમે ગાડીના અંદર બીજું બધું રાખવા તૈયાર છીએ. ફાયર સેફ્ટી છે, બોટલ રિન્યુ છે, પીયુસી, વીમો, કાગળિયા બધા ઓકે રાખવા તૈયાર છીએ. અને સરકાર એમ કહે છે કે તમે ઓછા બાળકમાં તૈયાર છે, પણ એ પ્રમાણે મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમારે વાલી પાસેથી ભાડું લેવું કઈ રીતના? હવે જે બાળકનું ભાડું 600 રૂપિયા ચાલતું, અમે એકદમ 1000 રૂપિયા કરે બિચારી સામે વાલી પણ એ ભાડું આપી કઈ રીતના આપી શકે? એટલે સરકારને અમારું એવું નિવેદન છે કે અમને શાંતિથી ધંધો કરવા દો, તમે કહેશો એ પ્રમાણે અમે ચાલીશું તમારી ગાઈડલાઈન મુજબ, પણ એની અમને થોડી મોહલત આપો. અને ખોટી રીતે ગાડીઓ રિટર્ન કરો તો 10,000 15,000 દંડ ફટકારો તો બિચારો આમ માણસ ગાડી બી ખોવે, પૈસા એની જોડે હોય નહીં, તો એ કઈ રીતના ચલાવી શકીએ અમે? એટલે થોડું સરકારને એટલું ધ્યાન દોરીએ કે ભાઈ અમને શાંતિથી ધંધો કરવા દે અને તમે કહેશો એ પ્રમાણે તમારી ગાઈડલાઈન પ્રમાણે અમે ચાલીશું અને ખોટી રીતે કોઈ ગાડીવાળાને હેરાન ના કરે. આજે ડીસા ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવેલા સ્કૂલ વાનના સંચાલકોના પરિવારો તેમના વ્યવસાય પર જ નિર્ભર છે અને આ સ્કૂલ વાનના સંચાલકો ફાયર સેફ્ટી પણ તેમના વાહનોમાં રાખવા માટે તૈયાર છે. માત્ર થોડા દિવસની મોહલત માંગી રહ્યા છે, ત્યારે આ સ્કૂલ વાનના સંચાલકોની રોજીરોટીને ધ્યાને લઈને તંત્ર દ્વારા તેમના માટે થોડી સમય મર્યાદા આપવી પણ એટલી જ જરૂરી છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાએ ફાયર એનઓસીને લઈ અગાઉ આપેલી નોટિસના આધારે જે મિલકતો માલિકો પાસે ફાયર એનઓસીની નથી તેવી મિલકતોને સીલ મારવા માટે પહોંચ્યા હતા. જોકે સીલિંગની કામગીરીની શરૂઆત અગાઉથી બંધ પડેલ મિલકતોને સીલમારી કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરા શહેરી વિસ્તારમાં 147 મિલકતોના માલિકોને ફાયર સેફ્ટી મામલે નોટિસ આપી દેવામાં આવી હતી, જેની આખરી તારીખ 15 જૂન હતી. જ્યારે આજે અગાઉથી સોશિયલ મીડિયામાં નગરપાલિકા સીલિંગની કામગીરી કરશે તેવી જાહેરાત આપ્યા બાદ સમીર સાંજે ફાયર એનઓસી મામલે રાજમંદિર શોપિંગથી સીલિંગ માટે કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં શરૂઆત અગાઉથી બંધ સ્પા સેન્ટરથી કરવામાં આવી હતી. સાથે સિનેમાઘર અને હોટેલ માલિકોએ બાંહેધરી આપવાનું કહેતા સીલિંગ થયું ન હતું. ત્યારબાદ ધાનેરા મધુસૂદન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલ બંધ ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યું હતું. આજે શોપિંગમાં આવેલા જીમ પર અગાઉથી તાળું મારેલું નજરે પડતા કાફલો પાછો ફર્યો હતો. ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારી સાથે પોલીસ કર્મી સહિતની ટીમો જોડાઈ હતી. ધાનેરાના ડીસા રોડ પર આવેલી હોસ્પિટલ ખાતે પણ ફાયર એનઓસી બાબતે કાર્યવાહી માટે ટીમ પહોંચી છે. ગુજરાત રાજ્યમાં બનેલી આગ હોનારત પછી ફાયર એનઓસી બાબતે તંત્ર એક્શનમાં છે. જોકે ફાયર સેફ્ટીનું કામ કરતા વેપારીઓ પણ અત્યારે તકનો લાભ લઈ 2 ગણા પૈસા લઈ રહ્યા છે. ત્યારે આખરે નાનો વેપારી કે મિલકત માલિક જાય ક્યાં? 2 ગણા પૈસા આપી તકલાદી ફાયર સેફ્ટી લગાવે કે પછી નિયમો પ્રમાણે ઉપયોગી ફાયર સેફ્ટી માટે રાહ જોવે? આ તમામ બાબતો વચ્ચે મિલકત માલિકો પીસાઈ રહ્યા છે.
સ્થાનિક તંત્ર રાજ્ય કક્ષાની સૂચના મુજબ કામગીરી કરવા મજબૂર છે, જેનો સીધો ફાયદો ફાયર સેફ્ટીનું કામ કરતા ઇસમો લઈ રહ્યા છે. થરાદ નવા રામજી મંદિર ખાતે નિર્જોડી 11ના દિવસે આજે વરિયાળીના સરબતનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં જેઠ સુદ 11ના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ નિર્જળી એકાદશીનો ઉપવાસ કરે છે અને ભગવાન શ્રીરામની પૂજા કર્યા બાદ સાંજે પાણી ગ્રહણ કરીને આ ઉપવાસ છોડે છે. ત્યારે થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિર ખાતે નિર્જળી એકાદશીને લઈ પ્રકાશભાઈ દ્વારા ઠંડાઈના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન નિર્જળી એકાદશીનો ઉપવાસ કરનાર મહિલાઓએ મોટી સંખ્યામાં ઠંડાઈના શરબતનો લાભ લીધો હતો અને ઠંડાઈ ગ્રહણ કર્યા બાદ ઉપવાસ પૂર્ણ કર્યા હતા. પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવાના મુદ્દે આજે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા વિરોધ વ્યક્ત કરતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આજે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું, જેમાં ન્યાય નહીં મળે તો અહિંસક આંદોલન છેડવાની ચીમકી જૈન સમાજે ઉચ્ચારી હતી. પાવાગઢમાં આ જે કૃત્ય થયું છે, અમારા જૈન શાસનના નેમિનાથ ભગવાનની મંદિરની મૂર્તિઓ ખંડિત કરી મંદિરને તોડી નાખવામાં આવ્યું છે, જે નદ્ધન્ય કૃત્ય કહેવાય. આના માટે સરકારશ્રીએ કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી અમારા સમાજ જૈન સમાજની લાગણી છે અને આ લાગણી અમારી ઉપર સુધી પહોંચે અને અમારા ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી સુધી પહોંચે એવી અમારી જૈન સમાજ પાલનપુરની લાગણી છે. આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો હજી આગળ વધશે તો હજી પણ જો કંઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હજી અમે ઉગ્ર આંદોલન ગાંધી ચીધ્યા માર્ગે કરીશું. અહીંયા ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવાનું આવશે તો અમારા સાધુ સાધ્વી ભગવંત સાથે અમે અહીંયા ઉતરશું. જૈન સમાજની આસ્થાને છાસવારે ઠેસ પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકાર સત્વરે પગલાં ભરી ન્યાય નહીં આપે તો જૈન સમાજે સાધુ સાધ્વીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર વિશ્વની અંદર જેનો શ્રેષ્ઠ એવો ધર્મ છે એવો અમે લોકો એટલે કે જૈન પ્રજા અને અમારા આસ્થાના કેન્દ્રના બિંદુ અમારા પરમાત્મા જેમનું મૂળ ક્ષત્રિયોમાંથી આવે છે. આમ આપણે બધા એક જ છીએ, પણ જ્યારે અમુક વારે કંઈ પણ થતું હોય ત્યારે અમારી જ લાગણીઓ દુભાય. પરમ દિવસે જ પાવાગઢની અંદર અમારા પરમાત્માની જે મૂર્તિ હતી નેમિનાથ ભગવાનની, એમ કહેવાય છે કે ત્યાં આગળ કોઈ પૂજા કરવા નથી આવતું અને ગંદકી ફેલાય છે, એટલા માટે કરી અને એ લોકોએ ત્યાં મૂર્તિ ખસેડી દીધી. એટલું જ નહીં, કચરાના ઢગલામાં નાખી દીધી અને મૂર્તિને ખંડિત પણ કરી. હવે સમજો, આપણા જ પિતાના ફોટાને જે સ્વર્ગસ્થ થયા હોય અને એને કોઈ લાત મારે ત્યારે આપણને કેટલી વેદના થાય. તો આ તો અમારા પરમ પિતા પરમાત્મા છે, અમારો બધો જ ધર્મ અને અમારી બધી જ લાગણી એની સાથે જોડાઈ છે. તો શું દર વખતે અમારે આવું જ સાંભળવાનું, આવું જ કરવાનું? અને બસ જ્યારે અમે આવી રીતે આવેદનપત્ર આપીએ છીએ ત્યારે અમને એમ કીધું છે કે અમે મૂર્તિએ ફરીવાર સ્થાપિત કરશું. હવે એકવાર જે મૂર્તિને ખંડિત કરી છે, જેની સાથે અમારી લાગણી જોડાઈ હતી, એને તમે લોકોએ ખંડિત કરી તો હવે અમારે શું કરવાનું? પણ ના, અમે તમને ચૂંટણીને સરકાર તરફ મોકલ્યા છીએ અને તમને અમારા ઉપર રાખ્યા છે. તો જો તમે અમને ન્યાય નહીં આપો તો અમે ચોક્કસ આંદોલન કરશું અમારા સાધુ સાધ્વી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે, અને અમારા જે શાંતિનો માર્ગ છે ઉપવાસના આંદોલન કરતા અમે અચકાશું નહીં. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ચોમાસામાં પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા પાસે ભરાતા પાણીનો 1.5 કરોડનો ખર્ચે નિકાલ કરવાની કામગીરી શરૂ. આગામી 25 દિવસમાં કામગીરી પૂર્ણ થતા વાહન ચાલકોને મળશે રાહત. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ડ્રગ્સ, નશો, વ્યસન આ એવા દૂષણો છે જે યુવા વર્ગના જોમ અને જુસ્સાને ખોટા રસ્તે વાળી શકે છે, તેમના સફળતાના સપનાઓને બરબાદ કરી શકે છે. ગુજરાતનો યુવા વર્ગ ડ્રગ્સના નશાના દૂષણથી દૂર રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છે ગુજરાત પોલીસ. વધુ જાણકારી માટે સંપર્ક કરો એન્ટી ડ્રગ હેલ્પલાઇન નંબર 1908 પર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે
જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટીએ પાણી ભરાવાની સમસ્યાથી રહીશોને આ ચોમાસામાં છુટકારો મળશે. જ્યાં પાણી નિકાલ માટેની પાઇપલાઇનની કામગીરીનું પાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું, જે 25 દિવસમાં કામ પૂરું કરશે. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ જવાના માર્ગે વરસાદી પાણી ભરાઈ રહેતા 50થી વધુ મોટી સોસાયટીઓ, 2 સ્કૂલો અને 25થી વધુ મોટા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાતા હતા. આ અંગે સમસ્યાના હલ માટે અક્ષતમ 3 સોસાયટીમાં રહેતા વસંતભાઈ મોડે તંત્રમાં રજૂઆત કરી હતી. આ સમસ્યાથી હવે છુટકારો મળશે. વરસાદી પાણીના નિકાલ માટેનું કામનો આઉટગ્રોથ યોજનાની ગ્રાન્ટો હેઠળ સમાવેશ કરાયો હતો, જેમાં 8 કરોડની ગ્રાન્ટમાંથી રૂપિયા 1.50 કરોડના ખર્ચે આ કામ શરૂ કરાયું છે. આગામી 25 દિવસમાં કામ પૂરું કરાશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ, ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિ તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 3 વર્ષથી અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા રોયલ પ્લાઝા પાસે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી, વરસાદ વધુ આવવાથી આ રોડ ઉપર છેલ્લા 3 વર્ષથી પાણી ભરાઈ જવાના કારણે આ રોડ ઉપરના 15 ગામડા અને 10 મોટી સોસાયટીઓને આવવા જવાની ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને કોઈ ડાયવર્ઝન ન હોવાથી છેલ્લે ચોમાસામાં આ રોડ બ્લોક થઈ જતો હતો. આ માટે મેં નગરપાલિકામાં છેલ્લા 6 મહિનાથી પ્રયત્નો કર્યા અને એમાં આઉટગ્રોથ યોજના હેઠળ 1.5 કરોડ રૂપિયા નગરપાલિકાએ મંજૂર કરાવેલ છે અને નગરપાલિકાના સભ્યોએ અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ આજ રોજ આ વરસાદી પાણીના નિકાલ માટેની આ વ્યવસ્થાનું ખાતમુહૂર્ત આજ રોજ કરેલ છે. છેલ્લે નગરપાલિકાએ આ સમસ્યાનો ઉકેલ આજ રોજ લાવેલ છે અને એનો ઝડપી નિરાકરણ આવશે એવી હું આશા રાખું છું. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્ય પર લાગ્યા વિદ્યાર્થીઓને ખાનગી દુકાન પરથી ગણવેશ ખરીદવાનું દબાણ કરવાના આરોપ. આચાર્યના વાયરલ થયેલા ઓડિયો બાદ આવેદનપત્ર આપવા પહોંચેલા NSUIના કાર્યકરો પર શાળાના આચાર્યએ લગાવ્યા હુમલાના આરોપ.
રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ સ્કૂલ વાનોમાં હાથ ધરવામાં આવેલા ફાયર સેફ્ટીના ચેકિંગથી સ્કૂલ વાનોના સંચાલકો પરેશાન. પોતાની રોજીરોટીને બચાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વાહનમાં ફાયર સેફ્ટી લગાવવા માટે સમય આપવાની કરી માંગ. પાવાગઢમાં ભગવાનની ખંડિત કરવામાં આવેલી મૂર્તિઓથી જૈન સમાજ લાલઘૂમ. પાલનપુરમાં આવેદનપત્ર પાઠવી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ. અને ચોમાસામાં પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા પાસે ભરાતા પાણીનો 1.5 કરોડનો ખર્ચે નિકાલ કરવાની કામગીરી શરૂ. આગામી 25 દિવસમાં કામગીરી પૂર્ણ થતાં વાહન ચાલકોને મળશે રાહત. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.